પહેલગામ હુમલાની ઘટના બાદ સમગ્ર રાજ્યની સાથે ગુજરાતમાં ભાવનગરમાં મોકડ્રીલ યોજાઈ। ભાવનગર નજીકમાં તગડી સાથે આવેલા એક્શન ઓઇલ એલપીજી ગેસ રિફિલિંગ પ્લાન્ટ ખાતે મોકડ્રીલ યોજાઈ। કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર દ્વારા તંત્રને જાણ કરવામાં આવી કે તગડી ખાતે આવેલા આઈઓસી પ્લાન્ટમાં બોમ્બ કે મિસાઇલ દ્વારા બ્લાસ્ટ થયો છે, જે અંગેની જાણ થતાં ભાવનગર ફાયર વિભાગ, રેલવે, સિવિલ ડિફેન્સ, 108 ભાવનગર એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। આ બ્લાસ્ટમાં ઘાયલ થયેલા 17 લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી। 4 ગંભીર લોકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો। ભાવનગર જિલ્લાના તગડી ખાતે આવેલા આઈઓસીએલના રિફિલિંગ પ્લાન્ટ ખાતેથી સાંજે 4 વાગ્યાની આજુબાજુ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતેના કંટ્રોલ રૂમ અને ભાવનગર જિલ્લા પોલીસ ખાતેના કંટ્રોલ રૂમને એક કોલ મળે છે કે આઈઓસીએલના પ્લાન્ટ ખાતે કોઈ મિસાઇલ કે બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવેલ છે। બંને કંટ્રોલ રૂમ ખાતેથી સંબંધિત અધિકારીઓને જાણ કરતા સંબંધિત એસડીએમ, ડેપ્યુટી એસપી, પોલીસના અધિકારી કર્મચારીઓ, ભાવનગર કોર્પોરેશનની ફાયરની ટીમ અને રેલવેના સિવિલ ડિફેન્સના કર્મચારીઓ તાત્કાલિક અહીં પહોંચે છે। ત્યાં સુધી આઈઓસીએલની પોતાની જે સુરક્ષાની ટીમ છે એણે બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી। સમગ્ર વિસ્તાર કોર્ડન કરી બીડીડીએસની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। કયા પ્રકારના એક્સપ્લોઝિવનો આ એટેકમાં ઉપયોગ થયો છે તે વિશે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। ત્યારબાદ જે જગ્યાએ આ મિસાઇલ કે બોમ્બથી હુમલો કરવામાં આવ્યો એની બિલકુલ નજીકમાં હાઈ એક્સપ્લોઝિવ ઝોન રિફિલિંગ પ્લાન્ટ ચાલી રહ્યો છે। આઈઓસીએલના અધિકારીઓની સાથે સ્થાનિક પોલીસના બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ક્યુઆરટીના અધિકારી કર્મચારી સાથે રાખી સમગ્ર વિસ્તારને સ્ટરાઇલ કરવામાં આવ્યો છે। તમામ એજન્સી દ્વારા ગ્રીન સિગ્નલ મળતા થોડીક જ વારમાં આઈઓસીએલનો આ તગડી ખાતેનો રિફિલિંગ પ્લાન્ટ પૂર્વવત શરૂ કરી દેવામાં આવશે। આ હુમલામાં કુલ 23 વ્યક્તિઓને ઇન્જરી થવા પામેલી હતી, જેમાંથી 17 વ્યક્તિઓને સામાન્ય ઈજા, 4 વ્યક્તિઓ વધુ ગંભીર રીતે ઘાયલ થયેલા હોવાથી ભાવનગરની સટી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા છે। કમનસીબે 2 વ્યક્તિઓનું આ ઇન્જરીમાં અને હુમલામાં મૃત્યુ થયું છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હાલ પ્રશાસન દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી છે। જે પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તણાવ જેવી સ્થિતિ છે, તેની વચ્ચે લોકો કેવી રીતના બચાવી શકાય તે માટે ભાવનગર પ્રશાસન દ્વારા બુધેલના તગડી પાસે આજે મોકડ્રીલ છે તે યોજવામાં આવી છે। આપાતકાલીન સમયમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય છે કે ત્યારે કેવી રીતના બચાવી શકાય લોકોને, કેવી રીતના બહાર કાઢી શકાય તે માટે રેલવેની ડિફેન્સ વિભાગ તેમજ ભાવનગરનું પ્રશાસન અને પોલીસ વિભાગ
છે તે હાલ સતર્ક બન્યું છે. આપ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આપાતકાલીન સમયમાં ફેક્ટરીની અંદરથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આઈઓસી ઇન્ડિયન ઓઇલનો આ પ્લાન્ટ છે કે જ્યાં મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. જો જ્યારે પણ પરિસ્થિતિ સર્જાતી હોય છે, યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે, આગ લાગવાની ઘટના બનતી હોય છે, ત્યારે ફાયર વિભાગ છે તે પણ હરકતમાં આવીને આ જે આગ ઓલાવવા માટે કેવા પ્રકારના પ્રયાસો કરવામાં આવતા હોય છે તેના આ સીધા દ્રશ્યો છે. આ જ રીતના ભાવનગરમાં વિવિધ જગ્યાઓ ઉપર મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. આજે સાંજના સમયે બ્લેકઆઉટ એટલે કે સાયરન વગાડી અને લોકોને સાવચેત કરવામાં આવશે. જો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે લોકોને કેવી રીતના બચાવી શકાય છે, ફેક્ટરીમાંથી કેવી રીતના બચાવની કામગીરી કરી શકાય તે માટેના આ તમામ મોક ડ્રીલની અંદર સાવચેત કરવામાં આવી રહ્યા છે. ભાવનગરના તગડી પાસે આવેલો આ ઇન્ડિયન ઓઇલ આઈઓસીનો પ્લાન્ટ છે કે જ્યાં આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ પ્રકારે જે શહેરની અને જિલ્લાની અંદર વિવિધ જગ્યાઓ ઉપર મોક ડ્રીલ છે તે યોજાવાની છે. સમગ્ર દેશની અંદર અલગ અલગ જગ્યા પર મોક ડ્રીલની આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે લોકોને કેવી રીતના બચાવી શકાય છે, જ્યારે આપાતકાલીન સમયમાં લોકો મુશ્કેલમાં હોય છે અને તેમને બચાવવા માટે કેવા પ્રકારના પ્રયાસો કરવા જોઈએ તે તમામ માહિતી છે તે પણ આપવામાં આવી રહી છે. અને આ સાથે જ મોક ડ્રીલનો મતલબ એ છે કે તમામ પ્રકારે સાવચેતીના પગલાં લેવા કેવી રીતના જોઈએ તે પ્રમાણેનું આયોજન આ બુધેલ આઈઓસી પ્લાન્ટ આવેલો છે કે જ્યાં કરવામાં આવ્યું છે. હાલ ફાયર વિભાગ તેમજ ભાવનગરની પોલીસ, રેલવેની ડિફેન્સ તેમજ અલગ અલગ વિભાગની જે એજન્સીઓ છે ત્યાં મોક ડ્રીલમાં જોડાઈ છે અને તમામ પ્રકારની એવી સાવચેતી અને કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ તેનાથી માહિતગાર કરી અને કાર્યવાહી કરી રહી છે. વિપુલ બારડ, દિવ્યાંગ ન્યૂઝ, ભાવનગર.